હેલો નમસ્કાર, શું તમને ખબર છે આકાશમાં ટ્રાફિક ન હોવા છતાં પણ ધુમ્મસના કારણે ફ્લાઇટ્સ કેમ કેન્સલ કરવામાં આવે છે? ચાલો જાણીએ। રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં અત્યારે ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસ છવાઈ રહ્યું છે। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઘણા વિસ્તારોમાં ઓછી દૃશ્યતાના કારણે ફ્લાઇટ અને ટ્રેન રદ કરવાનો વારો આવ્યો છે। હકીકતમાં ભલે ફ્લાઇટ્સ આકાશમાં ઉડે છે, તેમનું સંચાલન સંપૂર્ણપણે દૃશ્યતા અને એરપોર્ટ ગ્રાઉન્ડ સિસ્ટમ પર આધાર રાખે છે। પાયલટ્સ નકશા, સાધનો અને એર ટ્રાફિક નિયંત્રણ સૂચનાઓના આધારે વિમાનનું નિયંત્રણ કરે છે। જો કે જ્યારે ગાઢ ધુમ્મસ છવાઈ જાય છે ત્યારે એરપોર્ટ પર દૃશ્યતા ઝડપથી ઘટવા માંડે છે। ઘણા કિસ્સાઓમાં દૃશ્યતા 600 મીટરથી પણ ઓછી થઈ જાય છે, જે સલામત ફ્લાઇટ કામગીરીને બહુ જ મુશ્કેલ બનાવી દે છે। ઘણા લોકો માને છે કે ધુમ્મસ દરમિયાન ફ્લાઇટ્સ માટે સૌથી મુશ્કેલ કાર્ય ટેકઓફ અથવા તો લેન્ડિંગ હોય છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે ધુમ્મસમાં સૌથી મોટો પડકાર રનવે પર વિમાનને ટેક્સી કરવાનો છે। ટેક્સી કરતી વખતે પાયલટે રનવેના ચિહ્નો, લાઇટ્સ અને અન્ય ફ્લાઇટ્સની સ્થિતિ સંપૂર્ણપણે જોવી જોઈએ। જ્યારે દૃશ્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે ત્યારે જમીનની ગતિવિધિ ખતરનાક બની શકે છે। આ જ કારણ છે કે ફ્લાઇટ બંધ કરવામાં આવે છે અથવા મોડી પડી શકે છે। હકીકતમાં જ્યારે ફ્લાઇટ્સ રનવેની નજીક આવે છે ત્યારે પાયલટે ચોક્કસ બિંદુઓ જોવા માટે સક્ષમ હોવા જોઈએ। દરેક એરપોર્ટ અને ફ્લાઇટમાં અલગ અલગ લઘુત્તમ દૃશ્યતા ધોરણો નક્કી થતા હોય છે। જો આ જ ધોરણો પૂર્ણ ન થાય તો ફ્લાઇટ્સને ટેકઓફ કરવાની મંજૂરી નથી આપવામાં આવતી। ઉતરાણ દરમિયાન ભય વધી જતો હોય છે। પાયલટ માટે લેન્ડિંગ એ સૌથી પડકારજનક પગલું માનવામાં આવે છે। લેન્ડિંગ દરમિયાન ફ્લાઇટની ગતિ ખૂબ જ ઊંચી હોય છે, જેના માટે ખૂબ જ ચોક્કસ નિયંત્રણ જરૂરી છે। નિયમો અનુસાર મેન્યુઅલ લેન્ડિંગ માટે ઓછામાં ઓછી 550 મીટર દૃશ્યતા જરૂરી છે। જ્યારે આ દૃશ્યતા સ્તરથી નીચે જાય છે ત્યારે ફ્લાઇટને રોકી દેવામાં આવે છે અથવા તો ડાયવર્ટ કરવામાં આવે છે અથવા તો રદ કરવામાં આવે છે। ધુમ્મસમાં ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે। ઓછી દૃશ્યતાની સ્થિતિમાં નાની ભૂલ પણ મોટી અકસ્માતનું કારણ બની શકે છે।